મિત્રો જય સ્વામી, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા હોય એને બધાને જાજાથી જય સ્વામી. સરસ મજાનો ગુવો ગાઈ નાખું પછી જ મજા આવે આપણને. સોરઠ તરા અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર જળ પીવે અરે રે એના નમણાય નર લેનાર. જય સ્વામી. મિત્રો, ખેડૂત ભાઈઓએ અત્યારે ખેતીનું વાવેતર બધું કરી નાખ્યું છે. પહેલી વખત તો કપાસે ફેલ ગયા, પછી આ બીજી વખતે વાવેતર કર્યું છે, પણ હજી મેઘરાજા જેમ રીસાઈ ગયા હોય એવું લાગે છે. એટલે અને હવામાન ખાતાવાળા કે આજ વરસાદ આવશે, કાલ વરસાદ આવશે, એનું સાંભળીને થાકી ગયા, પણ હજી વરસાદનો ક્યાંય છાંટો પડ્યો નથી. અમુક ઠેકાણે પડ્યો, મવામાં રાજકોટમાં એમાં થોડો વરી ગયો, પણ હજી અહીંયા અમરેલી જિલ્લામાં તો હજી આવું કરો કાઢ છે ને બિયારણે લઈ ગયું છે, બહુ મોટી નુકસાની કરી છે. હવે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વહેલો વરસાદ આવે. બધાય દેવતાને પ્રાર્થના કરીએ છીએ, માતાજીને, કૃષ્ણ ભગવાનને, ભોળાનાથને, બધાય દેવતાને પ્રાર્થના કરીએ છીએ કે વહેલો વરસાદ આવે એવી ખેડૂત ભાઈઓની માગણી છે. અને વરસાદ સારું થાય તો જ બધાનો ફાયદો છે. કારણ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેતીમાં નબળું વરસ થાય ને એટલે બધો ઉદ્યોગ વેપાર બધું ડીમ પડી જાય. જે કાંઈ હાલતો હોય ને ખેતી ઉપર હાલે છે. એટલે ખેતીનો અત્યારે જે વરસાદ અટાણે એક દિવસ જાય છે ને એક વર્ષ દિવસનો થાય છે, એટલું બધા ખેડૂત ભાઈઓ ચિંતામાં છે. જેમ બને વહેલી વાવણી થઈ જાય એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. કાટિયા ઢોકળાનું પલાળવાનું છે, જોઈ શકો છો. સલ્યું છાશ, અહીંયા પાણી ગરમ થઈ ગયું છે, અહીં મસાલ્યું ને મીઠું. અત્યારે હળદર ને મીઠું નાખવાનું, પછી આપણે જોઈએ નાખવાનું. હળદર, આમાં કાશી મેથી, હળદર ને મીઠું નાખ્યું. હવે પાણી ગરમ અને થોડીક છાશ. આપણે ખાટા ખાવા હોય એ પ્રમાણે છાશ નાખવાનું, પછી એક આટે ઘૂમડવાનું. આવી રીતે ગાંઠું નો રહીને ત્યાં સુધી. ત્યાં પાણી ગરમ મૂકાયું છે અને હાથો આવી ગયો છે સરસ મજાનો. આદુ અંદર નાખી દીધું છે અને મરચાં ને કોથમીર મસાલો તૈયાર કર્યો છે. ડીશમાં તેલ લગાવાઈ ગયું છે અને લીંબુ પાણી છે. થોડું ખાવાના સોડા એટલે કે સાજીના ફૂલ નાખવાના. અને એની માથે લીંબુનો રસ. પછી આમ એક આટે ઘૂમડવાનું. એટલે સરસ થઈ જાય. ફૂલ નાખીને આમ એક ડોવાનું એક આટે. આ મરચાં ને કોથમીર મસાલો મિક્સ કરવાનો. આદુ નાખી દીધું હતું પહેલાં, જોઈ શકો છો. અને અહીંયા પાણી ગરમ પણ મૂકી દીધું છે ઢોકળિયામાં. અહીંયા મુકાઈ રહી છે. ખાસ ગેસે છોડવાનું.
પાણી બરોબર ઉકળી જાય પછી પ્લેટ નાખવાની. મરચાં નાખ્યા છે એટલે ઉપર ચટણી નાખવી હોય તો નાખી શકાય, તીખું ખાવું હોય તો નાખી શકાય, અને ન ખાવું હોય તો લીલું મરચું નાખ્યું હોય તો પણ ચાલે, અને લાલ મરચું પણ આમાં નાખી શકાય. મસ્ત મજાની એક પ્લેટ સડી ગઈ છે અને બીજી પ્લેટનું આમાં ખીરું નાખવાનું છે. એક પ્લેટ તૈયાર થઈ ગઈ. પેલા સમરીએ રે ગુણપતિ દેવને, અરે વાલો વિઘ્નનો હરનારો સમરીએ રે ગુણપતિ દેવને. સર્વ શુભ કાર્યમાં પ્રથમ પૂજાય છે. શિવને મહેશ ગુણપતિના ગાય છે. હારે વાલો પાર્વતીનો રખેવાળો સમરીએ રે ગુણપતિ દેવને. રિદ્ધિ સિદ્ધિનો એ સ્વામી ગણાય છે. કાર્તિક સ્વામીને બેન યોખાનો ભાઈ છે. હારે વાલો કાર્ય સફળ કરનારા સમરીએ રે ગુણપતિ દેવને. અધિપતિને ઊંચા આસને પધરાવીએ, મનગમતા મોદકને મેવા ધરાવીએ. હારે વાલો આરોગે શિવનો દુલારો સમરીએ રે ગુણપતિ દેવને. હીરે સુંઢાળામાં સતગુણ અપાર છે. લક્ષ્ય ને લાભ બેય બેટાનો બાપ છે. હારે વાલો સત બુદ્ધિ દેનારો સમરીએ રે ગુણપતિ દેવને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખર્ચા પી રહ્યા છે, આપ જોઈ શકો છો. ઉધરસ થઈ હોય ત્યારે એ માનતા કરવાથી ઉધરસ મટી જાય છે. વર્ષોથી આ ખૂબ જૂના ઘણા વર્ષો હતા, હજારો વર્ષનું જૂનું બખરચા પીર કહેવાય છે, પીરાણું છે. ખૂબ લોકો માનતાઓ કરવા આવે છે, જોઈ શકો છો. જય બખરચા પીર દાદા.